પેલા એરંડા ચોરી ખાતા હતા, મિલોમાં જતા હતા, કારખાનામાં જતા હતા, ટટ્ટુ ચલાવતા હતા, ઘરની અંદર પ્રસંગ આવી જતો હતો ને કે આઘા પાછા થઈ જતા હતા. ઓ બાપા રે મરી ગયા તો એ પૈસા લાવી ચિંતામાં રહેતા હતા અને ટેન્શન લઈને ફર્યા કરતા હતા. અત્યારે હાલ અમેરિકા પરદેશમાં ઘૂસી ગયા છે એટલે તો કમાતા થઈ ગયા, શેર થઈ ગયા છે એટલે મન ફાવે એમ પૈસા ઉડાડતા થઈ ગયા છે. અત્યારે હાલ કોકના ઘેર લગન પ્રસંગ આવી ને તો પેલા 3-4 જતા નાસ્તા રાખી છે, 2-3 જતા પીણો રાખી છે. અત્યારે આવીને ડ્રિંક હોય છે બધા ભેગા થઈ અને પછી તરત કલાક 2 કલાક પછી રેદું ભરવાનું પ્રોગ્રામ રાખી. એની અંદર તો 15-20 વેરાયટી હોય છે પાછી ખાવાની. એમાં કોઈ ખાતું નહીં. લોકોનો ખોરાક કેટલો હોય, 400 થી 500 ગ્રામ હોય. આગળ નાસ્તો રાખ્યો છે એમાં જ 300 ગ્રામ થઈ ગયો હોય. પછી તોય ખાય એટલે ભાઈ ખોરાક બધો ગટર ભેગો થાય છે. અને વેવાઈ હું સમજે છે કે કેવી મારી ઇજ્જત, હું કેવો પાવરફુલ વેવાઈ છું, મારી ક્રેડિટ કેટલી છે એવું વિચારે છે. પણ એને ખબર નહીં પડતી બધા જે લોકો આયા છે ને એ બધા 10મું પાસ છે. તારી ક્રેડિટ ડાઉનમાં જાય છે. ઓમાં આપણા બીજા ભાઈઓ, નબળા ભાઈઓ, લો ઇન્કમ વાળા ભાઈઓ છે ને અંદરથી રોવી છે, એ બોલી નહીં શકતા બિચારા. એટલે આવી રીતે નાટક ના કરશો. એમના ઘેર અવસર આવે છે એમને ખેંચાવું પડે સારી રીતે. અને અમારો ખોરાક બધો ગાર્બેજમાં જાય છે. વિચાર કરો તમે ઈંડા જોડતા હતા પેલા. એટલે આ બહુ ધ્યાન લીધા જેવું કામકાજ છે. એટલે સુધરવું પડે. આપણા જો પૈસા આયા એનો મતલબ એ નહીં કે આપણી ઇજ્જત કમાઈ જાવ તમે. કશું ના વધે ઇજ્જત. પૈસાથી ઇજ્જત નહીં વધતી, તમારા કર્મોથી ઇજ્જત વધે. સારા કામ કરો, એમાં પૈસા લગાવો. સારામાં સારું કામ પેલું શું કરવાનું, જે આવો